ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડ તળાવ જવાના રસ્તા પર ઈંટનું ઉત્પાદન એબીપીના સંચાલક માલિક દ્વારા બાલ મજદૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. તો ઈંટના ભઠ્ઠા પર મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા છે. ત્યારે નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળી રહ્યા છે. જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? એક પ્રશ્ન ઊભો થયો છે. ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ન તો લાયસન્સ છે, ન તો તેની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે. તો તેની અંદર ભઠ્ઠા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે કે નાના છોકરાઓ છોકરીઓ સહી શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ઠાના સંચાલકો કે જે બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. નાના બાળકીઓનો બાળપણને કચરવાનો એક પ્રયત્ન ચાલતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો બેટી બચાવો બેટી પઢાવો, તો શું આ એમની ઉંમર કોઈ વાતનો અસર પડતો નથી? જિલ્લાભરમાં બાળમજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી. આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલના કરશે તેવી માંગ ઉઠવા પામી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.